સુરતના નાસીનગરમાં થયેલા કથિત નકલી ડિમોલિશન મામલે રાજકીય ગરમાવો આવ્યો હોય તેમ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરી પહોંચી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. સુરતના ચકચારિત નાસીનગરમાં થયેલા કથિત ડિમોલિશનને 9 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ડિમોલિશન કોના આદેશથી અને કોના દ્વારા કરવામાં આવ્યું તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. કોંગ્રેસ અને અસરગ્રસ્ત પરિવારોનો આક્ષેપ છે કે લગભગ 100 જેટલા પરિવારોને બળજબરીપૂર્વક સ્થળ ખાલી કરાવી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં સ્થાયી રીતે વસવાટ કરતા હતા. તેમ છતાં પોલીસ અને પાલિકા તંત્રએ દબાણ ઊભું કરી પરિવારોને સ્થળ ખાલી કરાવ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારો બેઘર બન્યા હોવા છતાં તેમની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આ સમગ્ર ઘટનામાં બિલ્ડરના ઇશારે પોલીસ અને પાલિકાના કેટલાક અધિકારીઓએ હાથ કાળા કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલે પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ શરૂ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. તમારું નામ અને શું રજૂઆત લઈને આવ્યા છો? વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ. નાસિરનગર જે સુરત શહેરનો એક વિસ્તાર છે ત્યાં ડિમોલિશન થયું હતું, એ ગેરકાયદેસર હતું અને એ ગેરકાયદેસર ડિમોલિશનની અંદર કોર્પોરેશનના તમામ ઉચ્ચ અધિકારીથી લઈને નાનામાં નાનો અધિકારી હતો, કર્મચારી હતો, પોલીસના ડીસીપી લેવલના એસઓજીના પોલીસ અધિકારીઓ, એના કર્મચારીઓ હથિયાર બંદૂક સાથે હતા. કમિશનર એટલે કે મ્યુનિસિપલના લોકો મશીનરી, બુલડોઝર અને એના કર્મચારીઓના જે પણ ટૂલ સામાન હોય એ બધા જ્યારે ડિમોલિશન કરતા હોય અને આ ડિમોલિશન ગેરકાયદેસર હોય પણ તેની જિમ્મેદારી કોઈ સ્વીકારતું નથી. સ્વીકારાઈ ગયું છે ડિમોલિશન ગેરકાયદેસર છે પણ એની જિમ્મેદારી કોઈ લેતું નથી. અને જે આ ગરીબોની ઉપર અત્યાચાર થયો છે, ગરીબોએ 112 પર વારંવાર ફરિયાદ કરી છે, એની કોઈ નિવેદન નહીં લેવાતું. જ્યારે આ સરકારના ડેપ્યુટી સીએમનો આ વિસ્તાર છે દક્ષિણ ગુજરાત સુરત શહેર અને અહીંયા ખુલ્લેઆમ ડાકુની જેમ લોકો આવે છે, લોકોના ઘર લૂંટી લે છે, એનો ઘર બુલડોઝરથી તોડી દેવામાં આવે પણ એની કોઈ ફરિયાદ આજ દિન સુધી દાખલ નથી થઈ. એટલે ગરીબોને અને મધ્યમ વર્ગ અને કામદારોને સાંભળવા માટેની કોઈ વ્યવસ્થા નથી. આ સરકાર જંગલ રાજ પર ચાલતી સરકાર છે. ખાલી પાકા ફોજદારી વિડીયો રીલ એના પર ચાલતી સરકાર છે. હું આ સરકારને ચેલેન્જ કરું છું કે આ મુદ્દો તમે સાબિત કરાવો અને તાત્કાલિક ધોરણે આ લોકોની ઉપર ફરિયાદ દાખલ કરો અને જે સરકારી કર્મચારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરી દો, ડિસમિસ કરી દો. કારણ કે આ ગરીબોનો અને માનવતાનો આ કાયદો છે તોડેલો છે, એ કોઈ પણ સંજોગમાં ચાલશે નહીં. કોંગ્રેસ આ બાબતસર આંદોલન કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. અને આ વાત અમે અમારા લોકનાયક રાહુલજીને અમે આ ફરિયાદ કરી છે. જરૂર પડી તો રાહુલજી અહીંયા આવશે અને આ બાબતસર અમે રાષ્ટ્રપતિજીને ફરિયાદ કરી છે. માનવ અધિકારનો આ કાયદો ઉલ્લંઘન થયો છે, વડાપ્રધાનજીને કર્યો છે અને અમારા અમિત ચાવડા સાહેબ પણ અહીંયા આવી રહ્યા છે. એટલે આ બાબતસર જરા પણ કોંગ્રેસ છોડશે નહીં. કારણ કે આ ગરીબ અને નાના અને કામદાર માણસોની વાત છે. આ બાબતસર અમે જરા પણ પાછળ હટવાના નથી અને એમને ન્યાય અપાવશું.